એક જ ચાલે. અમારી ના છે. હાઈટ બહુ નાની પડે છે. એટલે તું મમ્મી પપ્પાને નહીં લઈ જા. અમને લઈ જા. તું આ ઘર તારું છે? હા બેબી તું આ મારી છે. હા તો આ છેલ્લી છોકરી મારા માટે ફોટો આવેલો છે. બેટા અંજલિ, તને ગમે છે છોકરો? મારું પણ ડન ઓકે. દૂર રે મારી છોકરીની. અરે પણ શું થયું પપ્પા? અરે પપ્પા ઉપર તારા બાપને કહે છે દૂર રહી જજે. અરે પણ શું થયું તું પપ્પા? ચૂપ રે. ચાલ નિકાલ બટકા. અરે પણ એજ ડિસ્ટન્સ બે એજ ડિસ્ટન્સ કઈ કારણ છે તને રિજેક્ટ કરવાનું? બે એજ ડિસ્ટન્સ જરાક બી મને વ્યવસ્થિત કારણ નહીં લાગ્યું તને રિજેક્ટ કરવાનો. આટલો સારો છોકરો. બે હીર રાંઝા જોઈ લે, લેલા મજનુ જોઈ લે. કેમ એ લોકોને બી એજ ડિસ્ટન્સ હતું? ના ના, આ તો જ્યાં પ્રેમ હોય ત્યાં એ લોકોનું ઉદાહરણ આપવું પડે એટલે આપી દીધું. સુપ્રભાત. સુપ્રભાત. શું શુભ છે આ પ્રભાતમાં? જ્યારે જોઈ ત્યારે સુપ્રભાત સુપ્રભાત સુપ્રભાત. મિત્ર છગન, કેમ સવાર સવારમાં ગરમ થાય છે તું? તારી માટે ભગવાને કંઈ સારું જ લખ્યું હશે. એમ પણ ગીતામાં લખ્યું જ છે ને. આ તારી ગીતાને અંદર મૂકી દેજે નહીં તો તને ફાડી નાખીશ. અરે સાચું લખ્યું છે. આ વખતે મેં વાંચ્યું છે. બોલ બોલ તો બોલ, શું લખ્યું છે? એ તો ગીતામાં લખ્યું છે ને, એ વાંચી લેજો. પણ ગુસ્સો નહીં અપાવ. હા, લાવ મને પણ. મને ગુસ્સો આવે ને ત્યાં ભૂખ લાગે એટલે. પ્રોબ્લેમ એજનો જ છે ને. હા, તો મારી પાસે એક ઉપાય છે. એજ નાની કરી દઈએ તો. બે બુદ્ધિ વગરના તારામાં કઈ અક્કલ બક્કલ જેવું છે? બે એજ કઈ બાંબુ છે કે એની નાનું કરાઈ આવીએ? જીવ વગરનો હાવ. તો ધ્યાન રાખ. છગન, તારી પાસે બીજો કઈ રસ્તો છે? રસ્તો તો નથી પણ એનો ફોન નંબર છે મારી પાસે. તો ગાંડા બુદ્ધિ વગરના એક તો મેઇન રસ્તો છે. તો મોબાઈલ નંબર તો ફોન કરી એને ક્યારનો બે રહેલો ગાંડો. અલા દોસ્ત, સવારથી એને 10 વારના ફોન કર્યા પણ ફોન એનો બાપો ઉચકીને 1500 ગાળા આપે છે અને ફોન મૂકી દે. બોલ પાછો. એના બાપા પાસે તારો નંબર છે, અમારો નથી. લાવ એનો નંબર લાવ, મેં વાત કરું. લાવ. એ ના, તું રવા દે, બે વાત કરી લેવા. કેમ? તું તા ફોન કરીને તું તા ગીતા ખોલવા બેસી જાય. ગીતામાં સારું નહીં. અહીંયા ચાલ. સ્પીકર કર સ્પીકર. ચાકુ ચાક. હા કોણ? હાલો. હેલો હા અંકલ અંજલિ છે. હા કોણ? ઓય છોકરીનું નામ બોલો. ગીતા. હેલો અંકલ, હું એની ફ્રેન્ડ ગીતા બોલું છું. લે ગેલ ગાગડી ના, તારા કરતા વધારે દિવાળી જોઈ છે. ચાલ ફોન મૂક, નહીં તો મારી માને ઘેટું બનાવી દેવા. બે અંકલ યાર, એની ફ્રેન્ડ ગીતા જ બોલું છું યાર. તારી માને ફોન મૂક. તમારાથી એક કામ બરાબર નહીં થતું. બે મારું કામ બરાબર જ હતું. આ ગીતા નાખી મારી, એના કારણે બગડી ગયું, એના કારણે બગડી ગયું. મને ખબર જ નથી. શું? એ તો ગીતામાં લખ્યું છે ને. બધા નંગ છે નંગ. બધાને વીટીમાં જડાવીશું તમને બધાને. ગુસ્સો અપાવે છે. ઓય બક. આખું માઇન્ડ છે ડિસ્ટ્રેક્ટ થઈને મગજ ફાટીને નીચે પડી જવાનું છે. એના કરતાં આપણે બહાર જઈએ, માઇન્ડ ફ્રેશ કરીએ. આ ટોપિક હમણાં બંધ રાખો, ઓકે? પપ્પા જોજો જરેક દુકાન આવજો. હા, બે બાટલીની ડિલિવરી બી આપવાની. બંધ થઈ જજે તું બાટલી. મેં આપી દેવા, મેં આપી દેવા.
ગીતામાં લખ્યું છે કે ચા પીવાની. તે યાર પણ આપણે ચા પીવા હું આવ્યા એના કરતાં મસ્ત મારા અડ્ડે જતે મસ્ત એમ બે ક્વાર્ટર મારતા ને મજા આવતે બીજું કઈ. મિત્ર સાચું જ કહે છે. હે બંધા ને હું તું એ દારૂ કરે છે મને અહીંયા ફાવતું નહીં દારૂ ખબર છે ને. બેકાર માણસ છે દારૂ જીવને હારું. તે એક કામ કર તું નીકળ. ચલો એ ઉભો રે લા હું બે યાર દરેક વાતમાં ઊંચો થઈ જાય. મારી મમ્મીએ કીધેલું છે જા આપણી ઇજ્જત નહીં તા પગ નહીં મૂકવાનું એટલે નીકળે એવું નહીં બોલવાનું બરાબર. આટલી બધી સોરી કઈ નહીં ચાલ છોડ કઈ બોલવું જ નહીં ને. જો પાછો અહીંયા બેહીને મોબાઈલ રમવા માંડ્યો. તેઓ આ મોબાઈલમાં ઘૂસવાથી અને ગેમ રમવાથી છે ને મને ફાયદો છે. તું તો કઈ ફાયદો કરાવવાનો નહીં. તે આની અંદર છે ને મેં ગેમ રમીને બહુ જ સારા એક્સાઇટિંગ પ્રાઇઝીસ જીતી શકું છું. બે જો તને ખબર છે હમણાં T20 વર્લ્ડ કપ ચાલે છે અને મને ક્રિકેટ જોવાનો કેટલો શોખ છે તો મારી ક્રિકેટની સ્કિલની મદદથી હું આની અંદર ગેમ રમીને બહુ સારા એવા એકદમ હેવી પ્રાઇઝીસ જીતી શકું છું. જો મને હમણાં જ આ એપ વિશે ખબર પડી છે. આનું નામ છે My 11 Circle. ઓકે અને આની સૌથી મેઇન અને સૌથી બેસ્ટમાં બેસ્ટ ફીચર શું છે ખબર? આની અંદર લેજેન્ડરી પ્લેયર જેવા કે VVS લક્ષ્મણ, અજિંક્ય રહાને, સૌરવ ગાંગુલી આ બધા લેજેન્ડરી પ્લેયર સાથે આપણે હેડ ટુ હેડ થઈ શકીએ છીએ. અને આટલું જ નહીં હમણાં My 11 Circle વર્લ્ડ કપ માટે બહુ જ એક્સાઇટિંગ ઓફર્સ લાવ્યું છે. જો જેમ કે મેચમાં ઇન્ડિયા જીતું તો તમારી વિનિંગ્સ ડબલ થશે. બે જો જેમ કે તમારી વિનિંગ્સ 500 છે અને ઇન્ડિયા જીતું તો તમારી વિનિંગ્સ હજુ 500 એક્સ્ટ્રા થશે. તો કેટલી મસ્ત ઓફર છે નહીં? ઇન્ડિયાની દરેક જીત પર તમને મળશે એક્સ્ટ્રા કેશ પ્રાઇઝ. અને આટલું જ નહીં My 11 Circle ડાઉનલોડ કરતા તમને મળશે 1500 રૂપિયાનું વેલકમ બોનસ. હા અને આપણા એક્સક્લુઝિવ સબસ્ક્રાઈબરને મળશે 20% એક્સ્ટ્રા કેશ તમારા ફર્સ્ટ ડિપોઝિટ પર. તમારે કંઈ જ નથી કરવાનું. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ડાઉનલોડ કરવાનું છે. અરે પણ આ ગેમ ડાઉનલોડ કેવી રીતે કરવાની? બે યાર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જલ્દીથી એના પર ક્લિક કરો, ડાઉનલોડ કરો અને તમારી પોતાની ટીમ બનાવો અને એક્સાઇટિંગ પ્રાઇઝીસ જીતવાના છે. ડાઉનલોડ કરું કરી નાખ. અરે એ બધું છોડો હવે કરવાનું શું છે? કરવાનું તો બહુ બધું છે યાર. આજે ધર્મેન્દ્રભાઈ, રાજુભાઈ બધાની 4 ક્વાર્ટર છે અને ઉપરથી એ લોકો સેવા સ્ટ્રગલ માંગેલી છે તો બનાવવાની બી છે. બહુ કામ છે આજે તો યાર. બે હું મારી વાત કરું છું. હા તો તને બી લઈ જવા કેમ કે યાર માલ વધારે છે, બોટલ વધારે બનાવવાની છે એટલે. ઓય મેં નથી આવવાનો. 800 રૂપિયા આપા. ચલો હા જાઓ તમે તમારી બાટલીનું કરી લીધું. અહીંયા મારું શું થશે એ કોઈને કંઈ પડેલી નથી. હે ભગવાન આ બેઠી તો કંઈ થવાનું નથી. હવે તું જ કઈ રસ્તો આપ. પથ્થર કોઈ માર્યો બે મારા ભાઈને પથ્થર મારે છે. તમારી મારે હાય છગન, જો આ એજ ડિસ્ટન્સવાળા રીઝનથી તો હું પણ એગ્રી નથી અને હું પણ તને મળવાનું બહુ ટાઈમથી ટ્રાય કરું છું પણ મારા પપ્પા 24 કલાક મારી બધી જ એક્ટિવિટી પર નજર રાખે છે. જો તું મને બહુ ગમે છે અને મને તારી જોડે જ લગ્ન કરવા છે તો હવે આપણે મળવું જ પડશે. તો હું જે કહું એ તું બરાબર સાંભળજે. કાલે સાંજે 4 વાગે હું ઘરેથી નીકળવાની છું. ત્યારે પપ્પા હોલમાં ચા પીતા હશે અને મને પૂછશે કાં જાય છે તો હું ગંગોત્રીની મમ્મી બીમાર છે એવું કહીને આવી જઈશ. ચલો પપ્પા હું જાઉં છું. કા ચાલી? મારી પેલી ફ્રેન્ડ છે ને ગંગોત્રી એના મમ્મી બીમાર છે હોસ્પિટલ જાઉં છું. અચ્છા બીમાર છે હા તો જા. હા સાંભળ જલ્દી ઘરે આવજે. હા જલ્દી આવી જઈશ. હા તું અહીંયા? હા તારા મમ્મી તો બીમાર છે ને? મારી મમ્મી બીમાર છે? હા હા એના મમ્મી બીમાર છે. તારા મમ્મી બીમાર છે ને? હા એમને કિડનીમાં પોલિયો થયેલો છે. હા? હા હું અચ્છા. એને લઈ જાઉં છું અંકલ બાય. હા ઓકે જલ્દી આવજો. કિડનીમાં પોલિયો આવા બધા બી રોગ ક્યારે આવ્યા? એ પુષ્પા અરે બોલો દૂધ બનાવતો મારે આચો ઉપર રહે. પછી હું ગાડી લઈને
પપ્પાથી બચી ગયા. ઓહ શું પપ્પાની બચી ગયા? તું અહીંયા? હું ટ્યુશન જાઉં છું. કા ચાઈલા? એ તો આ ગંગોત્રીની મમ્મી બીમાર છે ને એટલે હોસ્પિટલ જાઉં છું. હા મારી મમ્મી છે ને બીમાર છે એટલે અમે એમને છે ને મળવા જઈએ છીએ હોસ્પિટલ. હોસ્પિટલ તો પાછળ છે. અરે આગળની હોસ્પિટલમાં જવાનું છે ને એટલે. હા તો ગાડી કાં છે? રિક્ષામાં કેમ? મારી પેટ્રોલમાં પંચર પડી ગયું છે. અરે ગાડીમાં પંચર પડી ગયું છે એટલે. તને શું પંચાયત છે બધી? એ શાંતિથી વાત કર. કાન હલવો હોય છે. પણ આપની ગાડીનું ટાયર તો ટ્યુબલેસ છે. પંચર પડે તો દુકાન ઉડીને જાય. પેટ્રોલ પતી ગયું છે. મારી ગાડીનું પેટ્રોલ પતી ગયું છે. પેટ્રોલ તો પપ્પાએ સવારે જ ભરાયેલું. મને સ્કૂલે મૂકવા હતી યારે. તું બસે જ ગયેલી છે. હવે છુપાવાનો કોઈ મતલબ નથી. જો હું તને સાચું સાચું કહું, ચાલ બોલ. હું તને પિક્ચર જોવા જાઉં છું આની સાથે. તું જે પિક્ચર જોવા જઈ ને એનો ડાયરેક્ટર જ હું છું. ચાલ હવે હું તને કહું. તું અને બહાને ઘરેથી નીકળી હોસ્પિટલ પર ગાડી મૂકી હવે રિક્ષામાં બેસીને જે આપણે ઘરે જોવા આવ્યો ને એને મળવા જાય છે. બરાબર ને બેટા? હા. તો મને કોઈ પ્રોબ્લેમ નથી. હે? સાચું? એને કોઈ પ્રોબ્લેમ? એક મિનિટ. જ્યાં સુધી મારું ધ્યાન રાખવામાં આવે ત્યાં સુધી. હા બોલ, કઈ ચોકલેટ જોઈએ તને? ઓ ચોકલેટ વાળી મારી ટોન સરસ છે. હવે સરસ મંજૂર છે? બોલ. પહેલી શરત, દર વખતે મારા રિપોર્ટ કાર્ડ પર પપ્પાની સાઈન તારે કરવાની. નો અંજલિ. અંજલિ નો. ડન. ચાલ બીજું બોલ. બીજી શરત, આથી તારો આઈફોન મારો અને ડબલ્યુ તારો. હા. ફોનની વાત નહીં કરવાની. પપ્પાને ફોન કરું છું. ના ના ના, લઈ લે આજથી તારો. ત્રીજી અને છેલ્લી શરત, તારી પેલી ફ્રેન્ડ છે ને એને કે મારા રાજબાબુ આપની કરે. એ નહીં કરશે એવું. હા હું નથી કરવાની. હું તો પપ્પાને ફોન કરું. કરું છું બી. અંજલિ નો. નાનો છે યાર. સારું. ક્યાં જલ્દી આવું. મજા આવી ગઈ. હજુ એક. ના હવે બસ હવે. પપ્પાને ફોન કરું. જલ્દી કરીને પપ્પાને ફોન કરજે. હજી એક. બસ. હા પણ દોડની બે પાન. હે? ચાલો વિરાક મારું આવી ગયું. અહીંયા કયું લોકેશન? તું તો ટ્યુશન જતો હતો ને? પેલું આવું ટ્યુશન પિંકીનું ઘર. અને હા આ પણ પપ્પાને કહેવાનું નથી. મળીએ. અહીંયા તો આ તો મારું ઘર છે. પિંકી પણ તો તારી ફ્રેન્ડ છે ને હવે એની પપ્પી રહેવા. જબરો નાખો છે તારો ભાઈ યાર. નાનો છે. કાકા ચાલો જવા દો. પછી હું રિક્ષામાં બેસીને તને મળવા આવી જઈશ. ભાઈ મળવાનો. અમે બી હા હવે અહીંયા સુધી સાથે આવ્યા છો તો આગળ પણ લઈ જ જઈશ. ભાભીને બી એક ક્વાર્ટર વેચી દેવા. મજાક થાય તો વેચાવ એમ. વાહ વાહ રામજી, जोड़ी क्या बनाई भैया और भाभी को बधाई हो बधाई. હા ભૂખ પણ લાગેલી છે. તમને પણ લાગી હશે ને ભાભી?
એકદમ હું ચાલો ચાલ હવે તમે એકલા આવ્યા કોઈ આવ્યું નહીં આવેલી છે ને મારી ફ્રેન્ડ ગંગોત્રી. ગમી રે ગયા ગમી રે ગયા ગમી રે ગયા. તમારું નામ શું છે? જેકલિન, પણ પ્યારથી બધા જેકી કહે છે. યો મારું નામ પણ જેકી છે પણ પ્યારથી નહીં કહેતું ભાઈ. તમારું નામ શું છે? ગંગોત્રી. અને પ્રેમથી? આ પ્રેમ પ્રેમથી કઈ નહીં ચાલે. ચાલો આપણે કઈ ઓર્ડર કરી દઈએ પહેલા. મંગાવીએ ને બ્લેન્ડર, સ્કોચ, વિસ્કી કઈ સમથિંગ. અરે ના ના એવું બધું કંઈ પીવાતું હોય ગીતામાં લખ્યું તો છે. તમે ગીતા વાંચો છો? અરે આ તો સેમ સેમ થઈ ગયું. જેકી જેકી ગીતા ગીતા તમે પણ વાંચો છો, હું પણ વાંચું છું. તમે બ્લેન્ડર પાણીમાં લેવો કે પછી દૂધમાં સોડામાં? નીટ? ઓહો નીટ મારીને ફીટ પછી આપણે ગાઈએ મસ્ત મજાનું ગીત. મેં બી મારા નીટ હે મને બહુ મજા આવે. અને મેં એમ કેમ ભજીયા દારૂમાં બોલીને ખાધા જ કોઈ દિવસ? ના. એ બહુ મજા આવે. વિસ્કીમાં એમ એક ભજીયું બોળી બોલે એમ ખાધું હોય ને મજા આવી જાય. તમે ટ્રાય કરી છે? મેં તો રોજ. મને એવું લાગે છે કે આ લોકોની વાત લાંબી ચાલશે તો આપણે જરાક સાઈડ પર જઈએ. હું પણ એ જ કહેતી હતી. ઓકે ચાલો અરે કા ચાલ્યા? આવીએ જરાક. હા હા જી આવો. તો મેં એમ કહેતો હતો કે કાંદાના ભજીયા હોય ને. જો મને તો તમારી સાથે જ લગ્ન કરવા છે અને આ એજ ડિસ્ટન્સ વાળી વાતથી હું એગ્રી નથી. મારું પણ સેમ જ છે. ડિસ્ટર્બન્સ સોરી. હા રાજુભાઈ. હા અરે સસ્તી વાટલી કોઈ છે જ નહીં યાર, બધી મોંઘી જ અવેલેબલ છે હમણાં. ના નહીં થશે. કઈ જોઈએ? એ તારા કામની વસ્તુ નહીં. નહીં થશે. કઈ જોઈએ? આઈબી ખાઈ જશે. તું કરે છે? અરે છેલ્લા 10 વર્ષથી આ લાઈનમાં છું. એની માને કેટલા? 1500. 1500 રૂપિયા કઈ બુદ્ધિ છે? ડબલનો ભાવ બોલે 700 રૂપિયામાં તો મેં છુટ્ટી મારું. 1500 માં થઈ જશે. એનાથી 1 રૂપિયા ઓછો નહીં. નહીં માને. ના પાડ. અરે વાત કરું ને હું. નહીં માને. કર તો ખરા, ફોન સ્પીકર પર કર. હા રાજુભાઈ મારી આસિસ્ટન્ટ સાથે વાત કરો. હેલો. જો ચંદીગઢનો માલ છે મારી પાસે અને 2 બોટલ પડેલી છે જે લાસ્ટ છે. લોકો લેવા માટે પડાપડી કરે છે. તમને જોઈતી હોય તો બોલો. હા પણ કેટલા? 1500. બહુ વધારે છે મેડમ. જો તમે લેશો ને તો મને બહુ જ ગમશે. આઈ ઇન્સિસ્ટ. કઈ નહીં કરી નાખો. 2? અરે બે કરી નાખો. સારું, સાંજ સુધી તમને મળી જશે. થેન્ક યુ લવ યુ. જબરજસ્ત. તું તો બુટલેગર ઇન્ડસ્ટ્રીની હર્ષદ મહેતા નીકળી. સોરી હર્ષિદા મહેતી નીકળી. ધંધો આવી રીતે જ થાય અને ધંધો આને જ કહેવાય. માયનો મેં એમ કહેતો હતો કે આપણે તું મારી પાર્ટનર બનશે હે? એટલે એમ ધંધામાં બિઝનેસ. ચાલ પાર્ટનર્સ. યસ. તમારા હાથ તો બહુ પોચા છે. તમે તો બહુ મજાકિયા છો. એ તો પહેલેથી છું. એમ પણ ગીતામાં લખ્યું જ છે. મેં વાંચ્યું છે. શું? એ તો ગીતામાં જ લખ્યું છે ને. એકવાર હાથ મલાવી દીધો. પણ બંનેની ફેમિલી રાજી ખુશી માની જાય તો સારું. એ તો માની જશે. પણ તારા પપ્પા? આપણે મનાવી લઈશું. એ વાત તો ઠીક છે પણ ત્યાં સુધી આપણે મળશું કઈ રીતે? છુપાઈને. तू ही है वो लड़की जिससे मुझे हुआ प्यार, ये एहसास था नया और मुझे हुआ पहली बार। तेरी आंखों में देखते ही मुझे चढ़ा था बुखार। अब ऐसे न तड़पा मुझे और बन जाओ मेरी जान। हाँ ये नाता है पुराना हमारा पिछले जन्म का, और ये गाना सुन रहे हो जो तुम ही तेरे ही सनम का। हाँ तेरे ही सनम का, ये तेरे ही सनम का। तेरे प्यार में पागल, तेरी मोहब्बत मेरी चाहत, तेरी कमी दिल की आहट जब नहीं करती शिकायत। मेरी नस नस में तू, मेरे कश कश में तू, मेरे ख्याल मेरे ख्वाब। શિક્ષક છું, શિક્ષક આવું તમે આવું ચોર જેવું કામ કરાવો છો. બે યાર પણ મને ગમ્યું હોય. આ તો એવું જ લાગે કે આપણે બાટલી ડિલિવરી આપવા જતા ખેપ મારવા જતા એવું લાગે છે.
મજા આવે. કેવા કેવા કામ કરાવે છે. કેમ આના રસ્તા તારા ગીતામાં નહીં લખ્યા? અડાવડા નથી લખ્યા. ચાલો ધીમે ધીમે આવો. કાં જવાનું છે? બસ આ દાદર ચડો. બે આવી તેનો બાપો આવી ગયો ને તો આપણે બધાની માં ફાળી જવાની જોઈ લે. હું મળીને આવું. એને પૂછજે એની પેલી બે ફ્રેન્ડ હોય તો અમે બી આવ્યો. આટલું બધું રિસ્ક લઈને આવવાની જરૂર નહીં હતી. અરે તમે હિમાલય પર રહેતા હતા ને તો પણ હું આવતે, કેમ કે રિસ્ક છે તો જ ઇશ્ક છે. ગમી રે ગયા ઓ માં ગોડ ટુરુલા. બે મેં તો એ વિચારું છું કે આને મારા ધંધામાં લગાવી દીધો હોય તો કાંગા ચડીને બાટલી આપી આવે નહીં. મારો ધંધો જોરમાં ચાલે. હું જ્યારે હોય ત્યારે બાટલી કર્યા કરે. હું એક શિક્ષક છું, શિક્ષક. 800 રૂપિયા. લાવને કોઈ ડિલિવરી છે કે નહીં? કયા શિક્ષક તમારા? એ પુષ્પા સારું થયું આજે પેલા બે ગધેડા નહીં આવ્યા. આપણને થોડો ટાઈમ તો મળશે. હા એ જ સારું થયું. તારી પણ પેલી બે માછલી નહીં આવી, બાકી ટીકી હું યાર. બાય ધ વે આજે આપણા કપડાં મેચિંગ છે ને. પણ પ્રેમમાં કપડાં મેચ થવા જરૂરી નથી, દિલ મેચ થવા જોઈએ. અરે વાહ 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 વાહ. અને આમ પણ દિલ તો આપણા બેના મેચ જ છે. પપ્પા, અરે પપ્પાને તો પછી પટાઈ લેશે. પપ્પા ચાલ. શું પ્રોબ્લેમ છે પપ્પા તમને? તને ના પાડી છે ને આ છોકરા સાથે ફરવાની? શું કામ નહીં ફરું? એક નંબરનો મવાલી છોકરો છે. એ મવાલી નથી, વ્યવસ્થિત અને સારો છોકરો છે. અચ્છા એમ, સારો છોકરો છે. જોવું છે તારે? હા જોવું છે? હા. લાવ તારો હાથ. જો એક નંબરનો બુટલેગર, મવાલી અને છોકરીબાજ છોકરો છે. હવે તું જ નક્કી કરી લે કે તારે શું કરવું છે. મેં તને આવો નહીં સમજેલો. મારી છોકરીથી દૂર રહે છે. યાર છગન થઈ જાય બધું સીધું યાર. તું આ રીતે સેટ નહીં, આપણા વ્યુઅર્સ જો એવી સેટ થઈ જાય. આમ પણ ગીતામાં લખેલું જ છે. હા ગીતામાં લખેલું જ છે, એ હવે નહીં પૂછની ભાઈ તું. અને હા તમે પણ My11 સર્કલ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જલ્દી ડાઉનલોડ કરો. પોતાની ટીમ બનાવવાના एक्साइटिंग प्राइजेस जीतो. इस गेम में वित्तीय जोखिम की संभावना शामिल है और इसकी लत लग सकती है. कृपया जिम्मेदारी से और अपने जोखिम पर खेलें. આગળ વિડીયો બાકી જ છે. હા નવા ટ્વિસ્ટ આવવાના બહુ ખતરનાક જવાની જ હવે સ્ટોરી. એટલે વેદાંતનું આગળ શું થાય છે એ જોવા માટે સ્વાઇપ અપ કરો. હા સ્વાઇપ અપ બંધ. મળીએ નવા એપિસોડમાં નેક્સ્ટ સેટરડે.